હેલો સ્ટુડન્ટ, આજે આપણે ટ્રાન્સફોર્મરની અંદર વેક્ટર ડાયાગ્રામ એમાં પર્ટિક્યુલર લેગિંગ પાવર ફેક્ટર માટે વેક્ટર ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવાનો એ સમજવાના છીએ. બરાબર, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને દરેક ક્વેશ્ચનની અંદર દરેક જીટીયુની મેઇન એક્ઝામમાં કોઈ પણ ત્રણમાંથી એક વેક્ટર ડાયાગ્રામ દર વખતે પૂછાયો છે, અથવા લેગિંગ અથવા લીડિંગ અથવા યુનિટી પાવર ફેક્ટર. તો લાસ્ટ ટાઈમ આપણે લીડિંગ પાવર ફેક્ટર કર્યો હતો, અત્યારે આપણે લેગિંગ પાવર ફેક્ટર કરી રહ્યા છે. તો ટ્રાન્સફોર્મર માટે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતાં પહેલાં તમને એની ઇક્વિવેલન્ટ સર્કિટ આ ખ્યાલ હોવી જોઈએ કે આ પ્રાઇમરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ છે, આ નો લોડના કોમ્પોનન્ટ છે, આ નો લોડનો કરંટ છે, આ પ્રાઇમરી સાઇડનો કરંટ છે જે સેકન્ડરીને લીધે પ્રાઇમરીમાં રિફ્લેક્ટ થયો છે એટલે એને I2' કહે છે. આપણે જે લોડ કનેક્ટ કરશું એ પ્રમાણે અહીંયા I2 કરંટ ફ્લો થશે અને એનો નેચર આપણે જે પાવર ફેક્ટરની વાત કરીએ છીએ કે ભાઈ લેગિંગ પાવર ફેક્ટર, તો એ હંમેશા કોના ઉપર ડિપેન્ડ કરશે? આ લોડ ઉપર. આ લોડ ઇન્ડક્ટિવ હશે તો પાવર ફેક્ટર લેગિંગ હશે, આ લોડ કેપેસિટિવ હશે તો પાવર ફેક્ટર લીડિંગ હશે, અને જો આ લોડ રેઝિસ્ટિવ હશે તો પાવર ફેક્ટર યુનિટી થશે. તો અત્યારે આપણો લોડ ઇન્ડક્ટિવ છે એટલા માટે આપણે લેગિંગ પાવર ફેક્ટર માટેનો વેક્ટર ડાયાગ્રામ જોશું. એની પહેલાં થોડુંક બેઝિક કે આ V2 અને I2 વચ્ચેથી આપણે ડાયાગ્રામ ચાલુ કરશું. એની અંદર આ બંને ડ્રોપ એડ કરશું એટલે આપણને E2 મળશે. E2ની આપણે ઓપોઝિટ સાઈડ E1 ડ્રો કરશું. એની અંદર આપણે R1 અને X1નો ડ્રોપ એડ કરીશું ત્યારે આપણને V1 મળશે, અને I2' અને I0ને આપણે એડ કરશું તો આપણને I1 મળશે. તો આ કન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તમે ડાયાગ્રામ ઇઝીલી સમજી શકશો. તો આપણે લેગિંગ પાવર ફેક્ટરની વાત કરીએ. જેવો આપણે વેક્ટર ડાયાગ્રામ જોઈએ એટલે શાંતિથી વિચારવાનું છે કે મારે શરૂઆત કઈ રીતે કરવાનું છે. તો કે ભાઈ લેગિંગ પાવર ફેક્ટર ડ્રો કરવાનું છે. લેગિંગ એટલે શું? તો કે વોલ્ટેજ અને કરંટ એ બંનેના વેક્ટરનું રિપ્રેઝન્ટેશન હોય. વોલ્ટેજ અને કરંટ. કયો વોલ્ટેજ અને કરંટ? તો કે સેકન્ડરી સાઈડનો V2 અને I2. વેક્ટર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતા હોય અને એટલા માટે કરંટની પોઝિશન નક્કી કરે કે લેગિંગ છે કે લીડિંગ. લેગિંગ એટલે કે પાછળ, લીડિંગ એટલે કે આગળ. અહીંયા તમે જુઓ કે કરંટ પાછળ છે અને વોલ્ટેજ આગળ છે. કેમ? કારણ કે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરતા હોય તો કરંટ પાછળ છે એટલે કે આપણી આ કન્ડિશન લેગિંગ છે. તો આ સેમ કન્ડિશન આપણે અહીંયા પહેલાં શરૂઆત ડ્રો કરવાની કે વોલ્ટેજ છે એની પાછળ આવશે તમારો કરંટ અને બંને વચ્ચેનો એંગલ હશે φ2. આ φ2 શેના લીધે હશે? લોડના લીધે. લોડ કેવો છે? લીડિંગ. કેપેસિટિવ છે એટલે કે લીડિંગ પાવર ફેક્ટર આવે છે. હવે આપણે શું કરવાનું છે? તો કે જે ટર્મિનલ વોલ્ટેજ V2 છે એની અંદર શું ડ્રો કરવાનો છે? અહીંયા આપણે ફરીથી જોઈએ. V2ની અંદર ડ્રો કરવાનો છે વોલ્ટેજ ડ્રોપ I2R2 અને I2X2. તો અહીંયા V2ની અંદર આપણે એડ કરવાનો છે I2R2. કઈ ડાયરેક્શનમાં? તો કે જે ડાયરેક્શનમાં કરંટ હોય I2 એ ડાયરેક્શનમાં. તો I2R2 એડ કર્યું. ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે 90 ડિગ્રીએ શું ડ્રો કરવાનું છે? I2 અને X2 વાળી લાઈન. આ I2 X2ની લાઈન જ્યાં આગળ મર્જ થાય ત્યાં આપણે શું ડ્રો કરશું? આ જે તમારું I2Z2. એટલે સૌથી પહેલાં V2માં આપણે I2R2 એડ કર્યા, પછી I2X2 એડ કર્યા. એ પોઈન્ટ જ્યાં મળ્યો એને આપણે શું કીધું? I2Z2. અહીંયા તમારી E1 અને E2ની લાઈન છે. આ તમારી E2 વાળો જે લાઈન છે એમાં જ તમારો E1 ઇન્ડ્યુસ થાય છે, પણ આપણે એને 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ શિફ્ટ દેખાડીએ છીએ. 180 ડિગ્રી એટલે E1ને આપણે 180 ડિગ્રી અહીંયા દેખાડીએ છીએ એટલે અહીંયા ડ્રો કર્યું -E1. તો આટલો ડાયાગ્રામ પહેલાં પતી ગયો સેકન્ડરી સાઈડવાળો. હવે આપણે શિફ્ટ થઈએ છીએ પ્રાઇમરી સાઈડવાળા વોલ્ટેજ ઉપર. તો અહીંયા E1 ડ્રો કર્યું. E1ની અંદર આપણે શું એડ કરવાનું છે? I1R1નો ડ્રોપ. એટલે I1R1નો ડ્રોપ ક્યાં આવશે? તો કે I1ની લાઈનમાં. તો આપણને I1ની લાઈન ખબર હોવી જોઈએ એટલે પહેલાં I1 ડ્રો કરતાં આવડવું જોઈએ. તો I1 કઈ રીતે ડ્રો કરશું? તો I0 આપણને ખબર જ છે કે એ હંમેશા આ જગ્યા ઉપર જ આવશે. હવે આપણને I2' ખબર હોવી જોઈએ.
તો I2 ડેશ ક્યાં આવશે? તો I2 કરતાં એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો અહીંયા આવ્યું I2 ડેશ. I2 ડેશ અને I0 નો વેક્ટર સમેશન કરો ત્યાં તમને શું મળી જશે? I1. એટલે આ I1 ની લાઈનમાં જ તમારે અહીંયા I1 R1 નો ડ્રો કરવાનો છે અને ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ જતા એટલે કે આ બાજુ 90 ડિગ્રી ઉપર I1 X1 નો ડ્રોપ એડ કરવાનો છે. અહીંયા તમે I1 X1 નો ડ્રોપ એડ કરશો એટલે તમને પોઈન્ટ મળી જશે V1 અને આ V1 વાળા પોઈન્ટને તમે E1 ના સ્ટાર્ટિંગ સાથે પોઈન્ટ જોડી દેશો તો તમને શું મળી જશે? I1 Z1. તો આવી રીતે તમને V1 ની લાઈન મળી ગઈ, તમારા E2 વાળી લાઈન મળી ગઈ અને તમને I1 નો ગ્રાફ મળ્યો. તો આ બેઝિક આ ત્રણ વસ્તુ જ છે કે કઈ રીતે તમે સેકન્ડરી સાઈડ રિપ્રેઝેન્ટ કરશો, કઈ રીતે તમે પ્રાઇમરી સાઈડ રિપ્રેઝેન્ટ કરશો અને કઈ રીતે તમે નો લોડનો કમ્પોનન્ટ રિપ્રેઝેન્ટ કરશો. એઝ અ રેફરન્સ, કારણ કે ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે એટલા માટે રેફરન્સ તરીકે આપણે હંમેશા ફ્લક્સની લાઈન લઈએ છીએ. તો આવી રીતે તમે ડ્રો કરશો, આવી રીતે 2-3 વખત વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે લેગિંગ પાવર ફેક્ટરનો ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરવાનો છે. ઓકે, થેન્ક યુ સો મચ.